ગંગા લહરી અસલી દૈવી ભક્તિ. શાસ્ત્રોમાં ગંગાને માત્ર નદી નથી કહેવાઈ, પરંતુ તેને પ્રભુનો પ્રેમ પ્રવાહ કહ્યો છે. શ્રી જગન્નાથ પંડિતજી રચિત ગંગા લહરીનો 11મો શ્લોક આપણને ભક્તિના એક એવા શિખર પર લઈ જાય છે જ્યાં પૂજાપાઠ, દાન પુણ્ય અને યજ્ઞો ગૌણ બની જાય છે. આ શ્લોક સમજાવે છે કે પરમ તત્વનું ખબર ન પડે તેવું અચિંત્ય પદ શું છે અને તેની કેવી રીતે સમજી અનુભવીને પ્રાપ્ત કરી શકાય. મહાદાનૈર્ધ્યાનૈર બહુવિધ વિતાનૈરપી ચ યત ન લભ્યંગોરાભિઃ સુવિમલતપોરાશિભિરપી અચિંત્યં તદ્વિષ્ણોઃ પદમખિલસાધારણતયા દદાનાકેનાસી ત્વમિહ તુલનીયા કથયનઃ. હે મા ગંગે, જે પદ મોટા મોટા દાન, ધ્યાન, અનેક યજ્ઞો કે કઠોર તપ વડે પણ પ્રાપ્ત નથી થતું, તેવું ભગવાન વિષ્ણુનું અચિંત્ય પદ તું કોઈ પણ ભેદભાવ વિના સહજતાથી સૌને અર્પણ કરે છે. તારી તુલના તો કોઈ સાથે થઈ જ ન શકે. જગન્નાથ પંડિતજી અહીં એક મોટો પ્રશ્ન પૂછે છે. આજના સમયમાં આપણે પાઠ, પૂજા, દાન અને તીર્થયાત્રાઓમાં વ્યસ્ત છીએ, પરંતુ શું આ બધું પૂરતું છે? પંડિતજી કહે છે કે જો આપણા કર્મોની પ્રેરણામાં ભગવાનના પ્રેમની અનુભૂતિ નથી, પ્રભુ સામીપ્ય બોધના સ્પંદનો નથી અને પ્રભુ સંબંધના ભાવથી છલકતી પ્રભુ સાથેની આત્મીયતા નથી, તો બાહ્ય કર્મકાંડ માત્ર નિરર્થક દેખાવ છે. જ્યારે ગંગાનો અર્થ આપણે પરમાત્માનો પ્રેમ પ્રવાહ સમજીએ ત્યારે જ જીવનમાં ખરું પરિવર્તન આવે છે. તે ગંગા સમજણ રૂપે જ્યારે હૃદયમાં વહેવા લાગે છે ત્યારે અજ્ઞાન અને દંભ દૂર થવા લાગે છે અને જીવનમાં સહજતા પ્રગટે છે. ભગવાન આપણા પોતાના જ થઈને આપણી અંદર જ છે, તે અનુભૂતિ એ જ પરમ તત્વનું અન્ય કોઈ રીતે ખબર ન પડે તેવું અચિંત્ય પદ છે. પરમ પદ પ્રાપ્ત કરાવે તેવો આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી અને પ્રભુની આ જ્ઞાન ગંગાનો લાભ સહુને સમાન રૂપે સહજ ઉપલબ્ધ છે. તો આ શ્લોકને જીવનમાં કેવી રીતે ઉતારવો? ચાલો આપણે મન અને બુદ્ધિને સતત ભગવદ પ્રેમની સ્મૃતિ અને અનુભૂતિમાં જબોળીએ. પ્રભુના સામીપ્ય અને સંબંધની અનુભૂતિ જીવનના વિવિધ પ્રસંગે વ્યક્ત થતા પ્રભુ પ્રેમને ઓળખીએ અને તેના ભાવમાં પ્રભુ સામીપ્યનો સ્પર્શ અને પ્રભુ સાથેના સંબંધનો આનંદ અનુભવીએ. કોઈ પણ સત્કર્મ કરીએ ત્યારે ઈશ્વર પ્રીત્યર્થે ભાવથી વિચારીએ. દાન કે પૂજામાં પદાર્થ કરતાં ઈશ્વર ભાવનું મહત્ત્વ વધારીએ. જ્યારે જીવનની પ્રત્યેક પળોમાં સતત પ્રભુ માટે હૃદયનો ભાવ વધવા લાગે ત્યારે સમજવું કે ગંગા મૈયાની અમૃતધારાનો પ્રવાહ આપણા હૃદયમાં વહેવા લાગ્યો છે. ગંગા લહરીનો આ શ્લોક આપણને યાદ કરાવે છે કે પરમાત્મા મેળવવા માટે કોઈ જટિલ રસ્તો નથી. બસ હૃદયમાં નિર્મળ પ્રેમ
અને સમર્પણ જોઈએ. આવો ગંગાના આ અલૌકિક પ્રેમને જીવનનો આધાર બનાવીએ.